મધ્યમાં અને વેખરી આ જે ચારે વાણી છે એને સમજી શકાય છે, એનું વર્ણન થઈ શકે એમ છે, પરંતુ ચેતન છે એને પરાની પાર કીધું છે. પરા છે, પરા વાણી છે, એનાથી પણ પાર છે ચેતન, અને માટે જ તેને 52 અક્ષરાતીત કીધું છે. आ चेतन लाली मेरे लाल की जित देखो तित लाल, लाली देखन में गई मैं भी हो गई लाल. लाली कहता परमात्मा નું સ્વરૂપ અને લાલ કહેતા પરમાત્મા. એક વખત સુરતા પરમાત્માને શોધવા માટે નીકળે છે, અને સુરતાને એવી મનમાં શંકા હોય છે કે પરમાત્મા કંઈક મારાથી જુદો છે, કંઈક મારાથી અલગ છે, અને કંઈક 8-10 હાથ વાળો હશે અને પાછળ ચક્કર ફરતું હશે. એવી એની કલ્પના પ્રમાણે જે સંસારમાં જે રીતની કલ્પના દેખાડી છે એ કલ્પના પ્રમાણે સુરતા વિચાર કરી અને પરમાત્માને શોધવા માટે નીકળે છે. પરંતુ જ્યારે સુરતાનો પરમાત્માની સાથે મેળાપ થાય છે ત્યારે સુરતા જુએ છે કે પરમાત્માનું સ્વરૂપ એના પોતાના જેવું છે, એનાથી અલગ નથી. માટે જ સુરતા કહે છે કે મેં ભી હો ગઈ લાલ. હું મારા પરમાત્માના સ્વરૂપને જોવા ગઈ અને હું મારા પરમાત્માના સ્વરૂપમાં જ સમાઈ ગઈ, કારણ કે એનું સ્વરૂપ પણ મારા જેવું જ છે. અને આપણે ભાગવત ગીતા સત્સંગમાં આપણે સાંભળતા હોઈએ છીએ, અને ઘણી વખત આપણે બોલતા પણ હોઈએ છીએ કે અણુ અણુમાં પરમાત્મા છે, જ્યાં જોઈએ ત્યાં પરમાત્મા છે, એવું આપણે બોલતા હોઈએ છીએ. જો આપણે એક આઈનો લઈએ, અરીસો લઈએ, અને સામે કોઈ જીવને ઉભો રાખીએ વ્યક્તિને, અને જો એમને આપણે પૂછીએ કે આ આઈનામાં જુઓ કોણ દેખાય છે, તો એ જીવ કહેશે કે હું દેખાઉં છું. અને એ જ આઈનાનો પાછળનો ભાગ ફેરવી અને જો પછી એને પૂછવા જઈએ કે હવે જો આ આઈનામાં તને કોણ દેખાય છે, તો કહેશે કઈ નહીં. જો આપણે વાંચ્યું હોય, આપણે સાંભળ્યું હોય અને આપણે બોલતા હોઈએ કે અણુ અણુમાં પરમાત્મા છે, તો શું એનો પાછળનો ભાગ અણુ નથી? અને આપણે પહેલા એને સવાલ શું કર્યો એ વિચારવા જેવો છે કે આ આઈનામાં શું છે, તો કે હું છું. પરંતુ વાંચવાથી, બોલવાથી કે સાંભળવાથી અણુ અણુમાં પરમાત્મા છે એવું નક્કી થઈ શકતું નથી. માટે જ કીધું છે કે યા વેદ થકે વાણી થકે થકે શંકર ને શેષ, गीता जी को गम नहीं ऐसा है गुरु का उपदेश. આ બધા જ ગ્રંથો, ગીતા, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, આ બધી જ રચના થયેલી છે, અને જેમણે રચના કરી છે એ પરમાત્માને ઓળખતા હતા, અને એમણે એમાં રસ્તા પણ બતાવેલા છે. બધા જ ગ્રંથોમાં રસ્તા બતાવેલા છે કે જ્યાં સુધી સદગુરુના શરણે નહીં જાઓ ત્યાં સુધી તમને આ વસ્તુ પ્રાપ્ત થવાની નથી, એવું બધામાં બતાવ્યું છે. પરંતુ ખાલી વાંચવાથી નક્કી થાય એમ પણ નથી, એ આપણે અરીસાવાળા દ્રષ્ટાંતમાં જોઈ લીધું. અને ગીતામાં કૃષ્ણ પરમાત્માએ ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે હે અર્જુન, જો તને મારા સ્વરૂપને જોવું હોય તો તું મને આ આંખેથી જોઈ શકીશ નહીં, અને મારા સ્વરૂપને જોવા માટે તને જ્ઞાન ચક્ષુની જરૂર પડશે, અને એ જ્ઞાન ચક્ષુ સદગુરુ પાસે છે, અને ત્યાં આપણે જવું નથી.
અને જો સદગુરુ પાસે આપણે જઈએ તો પરમાત્મા ચેતન સ્વરૂપ અણુ અણુમાં એના દર્શન થાય ને થાય. પેલા ખોડનારાને ખબર નથી, ખોડી ખોડીને સગડા મર્યા મથી, એ તો હતું પોતાની પાસ 52 બાર છે. હવે વસ્તુ પડી છે ક્યાં અને જીવ શોધે છે ક્યાં? માટે જ કીધું કે કોઈ ગોતે પૂર્વ દિશામાં, કોઈ ગોતે પશ્ચિમમાં, કોઈ ગોતે પથરામાં, કોઈ ગોતે પાણીમાં, પણ એ હીરો વસે છે તારા અચરામાં, તારા પોતાનામાં જ વસે છે. પરંતુ આ નક્કી થઈ શકતું નથી. અને નિરાંત મહારાજ તો ત્યાં સુધી કહે છે, હે મન તું અડગું તે ક્યાં અથડાય, બીજો રે નથી બોલાતો. મન તું અડગું તે ક્યાં અથડાય, બીજો રે નથી બોલાતો. નિરાંત મહારાજ કહે છે કે નદીઓના જળમાં, પીપળાના થડમાં, અને જેટલા પથ્થર એટલા દેવ કરે છે, એ બધામાં તને દેખાય છે. અને આપણે પૂછીએ કે છે બધામાં, તો કે હા છે. અને કઈ તારામાં, તો કે ત્યાં નથી. આવી સમજણ છે. પરંતુ એ વસ્તુ પોતામાં જ છે. અને નાનક દેવ તો ત્યાં સુધી કહે છે કે ઘટ में है सूझे नहीं, अरे लानत ऐसी जिंद, अरे तुलसी या संसार को भयो मोतिया बिंद. કે તમારા પોતાના ઘટમાં છે, અને જો તમને સૂજે નહીં તો તમારી જિંદગીને લાનત છે. અને એ જીવને મોતિયા બિંદ છે. જે રીતે કોઈ જીવને મોતિયો થાય અને છતી આંખે આંધળો થઈને ફરતો હોય છે, આંખો છે એના પાસે પણ આંધળો થઈ જાય છે. એવી જ રીતે આપણા પોતામાં છે, આપણા ઘટમાં જ ચેતન પરમાત્મા વસે છે. અને જો આપણને ખબર ન હોય તો આપણી જિંદગીને લાનત છે. એ તો આખા વિશ્વમાં વસી રહ્યો, એ તો આખા વિશ્વમાં વસી રહ્યો, એ તો આખા વિશ્વમાં વસી રહ્યો, એ તો આખા વિશ્વમાં વસી રહ્યો. એના આધારે સઘળું કાપી રહ્યો, એના આધારે સઘળું કાપી રહ્યો, એના આધારે સઘળું કાપી રહ્યો. એના આધારે સઘળું કાપી રહ્યો. એના વિના બીજો નથી કાંઈ, બાવન બાર છે. એના વિના બીજો નથી કાંઈ, બાર છે. પેલું ચેતન પરાની પાર, બાવન છે. પેલો ચેતન પરાની પાર, 52 છે.
એ તો આખા વિશ્વમાં વસી રહ્યો, એના આધારે સઘળું ટકી રહ્યું, એના વિના નથી બીજું કાંઈ. બાવનભાઈ, જે આપણે કૃષ્ણ પરમાત્માએ ગીતામાં પ્રમાણ આપ્યું છે કે આખા વિશ્વમાં જ્યાં તમે જુઓ ત્યાં પરમાત્માનું જ સ્વરૂપ છે. અને એક સંતે તો એવું કહેલું છે કે જો એક વસ્તુને તમે સમજો તો તમને આખું વિશ્વ સમજાઈ જાય, અને જો એક વસ્તુને બાદ કરો તો આખું વિશ્વ બાદ થઈ જાય છે. એ ચેતન સ્વરૂપ એવું કીધું છે, અને એના આધારે જ આખું વિશ્વ ટકી રહ્યું છે. હે જે જાગેલા હોય તે જગાડશે, 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 હાથ જાલીને ઊંઘથી ઉઠાડશે, હાથ જાલીને ઊંઘથી ઉઠાડશે, હાથ જાલીને ઊંઘથી ઉઠાડશે, હાથ જાલીને ઊંઘથી ઉઠાડશે. તમે ખોલીને જોયો ને પાવન બાર છે, તમે ખોલીને જોઈ લો ને બાર છે. તેનું ચેતન પરાની પાર બાવન બાર છે, પેલું ચેતન પરાની પાર 52 છે. જે જાગેલા હોય તે જગાડશે, હાથ જાલીને ઊંઘથી ઉઠાડશે, તમે ખોલીને જોઈ લ્યો નેણ 52 બાર. જે જાગેલા હોય તે જગાડશે. એવું શું કામ કીધું છે? કારણ કે આપણે ક્યારેક બહારગામ જવાનું થતું હોય છે, અને ત્યારે આપણે રાત્રે જ બધા નક્કી કરી લેતા હોઈએ છીએ કે સવારે આપણે 4 વાગે નીકળવાનું છે, તો જે પેલું જાગે એ બધાને ઉઠાડે. અને એ રીતે કોઈ પણ જે પેલું જાગે છે એ બધાને 4 વાગે ઉઠાડી દે છે. અને જો બધા સૂતા હોય તો જગાડી શકે નહીં. જે પ્રથમ જાગે તે જગાડે. સંત મહાપુરુષો, જાગૃત પુરુષો પાસે જો જઈએ તો પછી આપણામાં પણ જાગૃત તો છે જ, આપણી અંદર ઘટોઘટમાં બધે જાગૃત વસે જ છે, પણ શું કામ નથી એનો ખુલાસો થતો? કારણ કે ઢાંક્યો પાવક ઘુમરે અને વાદળે ઢાંક્યો સૂર, અસત્યના આવરણો થકી ઢકાઈ ગયો આ આત્મા, માટે સમજણ રહી ગઈ છે દૂર. જે રીતે અગ્નિ પ્રગટ હોય અને એના ઉપર કોઈ પાત્ર રહી જાય તો અંદર જેમ અગ્નિ ગુમરાહ મારે, એ જ રીતે સૂર્યના પ્રકાશની આડે વાદળ આવી જાય, એવી જ રીતે અસત્યના આવરણો થકી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, અહંકાર, આ બધા થકી આપણો જે આત્મા છે એ ઢકાયેલો છે. બાકી પ્રગટ તો છે ને છે જ, પરંતુ એ આવરણો હટે ત્યારે મેળ પડે, એના સિવાય મેળ પડે તેમ નથી. તમે ખોલીને જોઈ લો નેણ. હવે આ કયા નેણ કીધા છે એ આપણે સમજવાના રહ્યા. જ્ઞાન ચક્ષુ એ નેણની વાત કરી છે. અને